નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના 36,000 બોર્ડના વિદ્યાર્થીઓની વહારે પોલીસ, શિક્ષા એસોસિએશન અને વહીવટી તંત્ર। પરીક્ષાર્થી કોઈ પણ મુશ્કેલીમાં ફસાય કે અટવાય તો જનરક્ષક 112 ને કરે કોલ। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કંટ્રોલ રૂમ અને વાળી વિદ્યાર્થીઓની સહાય માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત। અંકલેશ્વરની મહિલાને ઓલપાડના શિક્ષક પતિએ સંબંધીઓની હાજરીમાં આપ્યા ટ્રિપલ તલાક। પિયરથી સાસરીએ પરણિતાને સંબંધીઓ મૂકવા જતાં જ પતિએ 3 વાર તલાક આપતા ફરિયાદ। આડા સંબંધની શંકાએ પતિએ વહેમ રાખી ત્રાસ શરૂ કરતા પત્ની પિયર આવી ગઈ હતી। વાલાના શીર દોલતપુર નવાનગર વિદ્યાર્થીઓ એસટી બસ કામમાં નહીં આવતા 5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા। દોલતપુર ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાત પૂરતા જ સીમિત। ભરૂચ જિલ્લામાં યોજાનાર ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે બોર્ડ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 32 કેન્દ્રો, 86 બિલ્ડિંગ અને 788 બ્લોકમાં 23,440 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો ખાતે 38 બિલ્ડિંગના 325 બ્લોકમાં 9,750 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો ખાતે 19 બિલ્ડિંગ 169 બ્લોકમાં 3,380 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે। આ માટે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની, એસટી વિભાગ અને પોલીસ વિભાગ સહિત સંબંધિત વિભાગોને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને અગવડતા ન પડે એ માટે વિશેષ ધ્યાન રાખવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ખાસ કરીને પરીક્ષા દરમિયાન ટ્રાફિક અને કોઈ અડચણ કે ઇમરજન્સી સમયે જનરક્ષક 112 પરીક્ષાર્થીઓની સહાયમાં ખડે પગે રહેશે। આગામી 26 ફેબ્રુઆરીથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। ભરૂચ જિલ્લાના એસએસસી એચએસસીમાં ભણતા વિદ્યાર્થીઓ સ્વસ્થ અને શાંત માહોલમાં, સુરક્ષિત માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। કેન્દ્ર સંચાલકોને આપવાની સૂચનાઓ અપાઈ ગઈ છે। માનનીય કલેક્ટર સર અને એસપી સર સાથે પણ મીટિંગ થઈ ચૂકી છે। તંત્રએ સાથે મળી અને બાળકોને કોઈ પણ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે અને તેના માટે માનનીય એસપી સાહેબે 112 નંબર ઉપર કોલ કરવાની અપીલ કરી છે। જે બાળક ટ્રાફિકમાં અટવાય છે અથવા તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડે છે તો એને 112 નંબર ઉપર કોલ કરવાનો રહેશે। આ તરફ ભરૂચના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા દરમિયાન આકસ્મિક પરિસ્થિતિમાં વિના મૂલ્યે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાની જાહેરાત જય ભારત એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝા બેગ દ્વારા કરવામાં આવી છે। આજે ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સાથે અમારી ચર્ચા અંગતે અમે નિરાકરણ લીધું છે કે જે પણ વિદ્યાર્થી 10મા અને 12મા ધોરણમાં આપણી સ્કૂલ પ્રમાણે જતો હોય અને કોઈ પણ ગાડીની એમને ખરાબી હોય કે પેટ્રોલ ખતમ થઈ ગયું હોય કે એવી ઘણી સમસ્યા હોય કે અમારો હેલ્પલાઇન નંબર રિક્ષા એસોસિએશનનો હું જાતે આપીશ, જેનાથી છોકરા અને બાળકને એના ઠેકાણે એને શાળા પાસે લઈ જાય રિક્ષા ચાલકો એવી અમે મદદ કરશું। અને એના કોઈ પણ ભરૂચ જિલ્લાના કોઈ પણ 10મા 12મા ધોરણવાળાને જ્યાં પણ વિદ્યાર્થીને જવું હશે એ ફ્રી ફંડ રિક્ષા એસોસિએશન તરફથી સુવિધા કરવામાં આવી છે। એટલે તમામ ભરૂચ જિલ્લાના વાલીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વિડીયોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોઈ પણ જાતની તકલીફ પડે તો રિક્ષા એસોસિએશનનો સંપર્ક કરશો, હું નંબર આપીશ, એના ઉપર તમે જાણ કરશો, તાત્કાલિક રિક્ષા આવશે અને તમને તમારા ઠેકાણે લઈ જશે, જેનો કોઈ પણ ચાર્જ આપવામાં નહીં આવશે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પરણિતાને શિક્ષક પતિએ 3 તલાક આપી મારવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં રહેતી પીડિતાના લગ્ન મુસ્લિમ રીતિ રિવાજ મુજબ ઓલપાડની બાગી મદીનાના રહેતા ઇરફાન હુસૈન સિકંદન શેખ સાથે થયા હતા।
લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનોનું સુખ મળ્યું હતું, પરંતુ ઓલપાડ ગામના શેરડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇરફાન શેખે પત્ની પર આડા સંબંધ બાબતે ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી ઘરની બહાર કાઢી મૂકતા હતા. પતિના માનસિક ત્રાસથી કંટાળેલ મહિલા પિયરમાં આવી હતી. પરણિતાના સંબંધીઓ મહિલાને ફરી સાસરીમાં મૂકવા આવ્યા હતા. જે સમયે પતિ બધાની વચ્ચે મારી તેને રાખવી નથી બોલી 3 વાર તલાક કહી તલાક આપી દીધા હતા અને મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી. માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ મહિલાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ 10/5/2014ના રોજ 2004ના રોજ થયા હતા. પહેલાં મેં બહુ સારી રીતે રહેતા હતા. મારે 2 બાળકો છે. એમાં એક બાબી છે મોટી અર્ફિયા, જેની ઉંમર 13 વર્ષની છે, અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે. અમે 2018થી ઓલપાડ રહીએ છીએ. મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે. 2018થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે. એમને પોતે જ 2 પર સ્ત્રીઓ સાથે અફેર છે. એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. એમણે મને એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે. તારીખ 12/6/25ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી. 2 દિવસ પછી મારા મમ્મી, મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા. તો એમણે મને પહેલાં તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાં જ 3 વાર બોલી ગયા. ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે. હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું. વાલિયા તાલુકાના શેર દોલતપુર અને નવાનગર ગામના 70 થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા 4-5 મહિનાથી શાળાએ જવા માટે દરરોજ 5 કિલોમીટર સુધી ચાલવા મજબૂર બન્યા છે. વાલિયાના દોલતપુર, શીર અને નવાનગર ગામના વિદ્યાર્થીઓ દહેલી અને વાલિયાની શાળા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે. એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચાડવા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ બસો ગામમાં પ્રવેશતી નથી. ખાસ કરીને શનિવારે સવારે એસટી બસ માત્ર દોલતપુર ગામના પાટિયા સુધી જ આવે છે. જ્યારે શાળા છૂટ્યા બાદ કોઈ બસ ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ 15 કિલોમીટર સુધી ચાલીને ઘરે આવવું પડે છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાતો પૂરતા સીમિત રહ્યા હોય તેવું આ પરિસ્થિતિ પરથી જણાઈ રહ્યું છે. વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગના આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અગાઉ વાલિયા તાલુકા પંચાયતના માજી પ્રમુખને પણ આ સમસ્યા અંગે જાણ કરાઈ હતી, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ એસટી બસ શીર, દોલતપુર અને નવાનગર ગામ સુધી નિયમિત પહોંચે તેવી માંગ કરી રહ્યા છે. નવાનગર ગામના આગેવાનો વાસુ વસાવા, મનીષ વસાવા, જીગર વસાવા અને સુરેન્દ્ર વસાવાએ વાલિયા યુથ પાવરના આગેવાન રજની વસાવાના માર્ગદર્શન હેઠળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. મારું નામ અલ્પાબેન બિપિનભાઈ છે. હું વાલિયા સ્કૂલમાં અભ્યાસ કરું છું. અમારી ગામમાં પેલા બસ આવતી અમે અમને આ વેકેશન જ છોડી જતા છે કે અમારે 4 કિલોમીટર ચાલતું જવાનું અને પોલ પર બસ નથી આવતી. પોલ તૂટી ગયેલો છે એવું કહેતા છે અને ટોલી શેરડીની બળાઈ જતી છે ત્યારે પોલ નથી તૂટી જતો. એટલે બસ કેમ નથી આવતી? પહેલાં બસ છે ને શીર દોલતપુર ગામમાં લગીને આવતી હતી ને હમણાં છે તો આવવાનું આ પુલના કારણે બંધ કરી દીધેલું છે. ચોમાસામાં એલું પુલ પર પાણી ગયું એના લીધે ને અત્યારે શેરડીની ટ્રકો ચાલતી છે, એના પરથી 20-25 ટન લઈને શેરડીની ટ્રકો નીકળતી છે ને બસ નથી નીકળતી એમ કહેવા માંગે છે ડેપોવાળા, ડ્રાઈવર, કંડક્ટર. એના માટે બસ નથી આવતી અને શનિવારે તો હાવ જ બસ નથી આવતી. સવારે છોકરાઓને લેવા આવે પણ 11:30 વાગે છોકરા છૂટે કે નહીં, તે પછી આવતી જ નથી બસ ને છોકરાઓ ચાલતા આવે એટલે 2-3 વાગી જાય. તડકામાં કોઈ છોકરો અહીંયા ઝાડવા નીચે બેસે, થોડાક છોકરાઓ પેલી જગ્યાએ બેસે, એમ કરીને 1-2 વાગી જાય છોકરાઓને. હું આજે એક સમસ્યા લઈને સોશિયલ મીડિયાની અંદર રજૂઆત કરવા માટે અમે બધા સૌ ભેગા થયા છે કે અમારા વિસ્તારની અંદર ઘણી મોટી સંખ્યામાં છોકરીઓ અને આ નાના છોકરાઓ સ્કૂલ માટે જે જાય છે ડેલીની શાળામાં, ત્યાં એમને પડતી સમસ્યાને લઈને હું આજે રજૂઆત કરવા માટે આવ્યો છું. અહીંયાથી બસની
એવી સમસ્યા છે કે લોકો 7 થી 8 કિલોમીટર ચાલીને બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે. શરૂઆતમાં પહેલાં બસ સીર ગામ સુધી આવતી હતી, પણ અત્યારે બસ આવતી નથી. એના કારણે આ નાની છોકરીઓ છે એને પડતી સમસ્યા, નાના છોકરાઓ છે એમનો અભ્યાસની બહુ મોટી અસર પડે છે. તો મારે સરકારને એટલું જ કહેવું છે કે તમે આ જલ્દીથી જલ્દી આ બસની વ્યવસ્થા સીર ગામ સુધી, આ નવાનગર સુધી કરી આપો તો તમારો ધન્યવાદ. અંકલેશ્વર મહારાષ્ટ્ર સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મ પ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ અટલજી જોગર્સ પાર્ક ખાતે આવેલી શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોડરિયા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા, મહારાષ્ટ્ર સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરીક તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નગરવાસીઓ જોડાયા હતા. આજે 19 ફેબ્રુઆરી 2026 શ્રી શિવાજી મહારાજની જન્મજયંતિ. આ નિમિત્તે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. સર્વ ધર્મપ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અંકલેશ્વર, જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઊભું કર્યું છે, ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે. અંકલેશ્વર જેડીસી પોલીસે 10 જેટલા ગુમ ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાળા અને સેકન્ડ પીઆઈ એમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ 10 મોબાઈલ ફોન કિંમત ₹1.48 લાખનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યો હતો. વર્ષ 2026માં અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 20 જેટલા મોબાઈલ ફોન મળી કુલ 3.50 લાખથી વધુનો મુદ્દામાલ શોધી કાઢી મૂળ માલિકોને પરત કર્યા હતા. આ કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી. શ્રી સત્ય સાઈ સેવા સંગઠન ભારત દ્વારા આયોજિત શ્રી સત્ય સાઈ પ્રેમ પ્રવાહની રથયાત્રા આજ રોજ ભરૂચ આવી પહોંચી હતી. આ રથયાત્રા ભરૂચ જિલ્લામાં તારીખ 18મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી માનવ સેવાનો દિવ્ય સંદેશ લઈને સર્વધર્મ સંભાવનાઓ સાથે યાત્રા ફરી રહી છે. આ દિવ્ય સંદેશ યાત્રામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તથા નંદેલા પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ દ્વારા શ્રીફળ વધેરીને તથા આરતી પૂજન કરીને સૌ ભક્તો સાથે સંદેશ યાત્રાનો ભરૂચ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી સત્ય સાંઈ પ્રેમ પ્રવાહીની રથયાત્રા ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ ભરૂચ સેન્ટર પર ભગવાનનો રથ આવી ચૂક્યો છે. શ્રી સત્ય સાંઈ બાબાની માનવ સેવાની ઉમદા પ્રવૃત્તિઓ ને વિચાર વિમર્શ અને લોકો સુધી માનવ સેવાની પ્રવૃત્તિઓની જાણ કરવા માટે આ સંદેશ યાત્રા સમગ્ર ભારતભરમાં એક સાથે 5 રથો ફરી રહ્યા છે. ભરૂચ એસઓજીએ જંબુસરમાંથી ₹1.34 લાખના ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. એસઓજી ભરૂચની ટીમે 2 કિલો 105 ગ્રામ જથ્થો અને રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે પોલીસે જંબુસરમાંથી સલીમ આદમ પટેલ રહેઠાણ તલવારપુર ભરૂચને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી 2 કિલો 105 ગ્રામ ગાંજો કિંમત ₹1,34,250, મોબાઈલ ફોન 3,500 અને રોકડ 3,800 મળી કુલ 1,36,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંદિર અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ AI કપ 2026 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટની ફાઇનલ 2 મેચ બુધવારે રાતે યોજાઈ હતી, જેમાં રેની લાઇનને હરાવી ડેક્કન ફાઇન કેમ્પ અને સ્મિથ 11ને હરાવી ગુરુકૃપા વોરિયર્સ વિજેતા બની હતી. બંને વિજેતા ટીમોને ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ, જોઈન્ટ સેક્રેટરી ભરત પટેલ, ચંદુ અકબરી, કમલેશ પટેલ, સિક્યુરિટી ચેરમેન ડેનિસ ભુટ, હિરેન ચૌધરી, સંદીપ વિઠલાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિતમાં ટ્રોફી વિતરણ કરાઈ હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તરફથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 2026માં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જે સફળતાપૂર્વક 15 દિવસથી ચાલુ હતી અને આજે સમાપન થયેલું છે. એમાં ડેક્કન કંપનીએ કોર્પોરેટ તરફથી વિજેતા મેળવી છે ફાઇનલમાં, ને ગુરુકૃપા તરફથી એ લોકોએ ફાઇનલમાં હાઉસિંગમાંથી એ લોકોએ કપ જીત્યો છે આજે. ને ટુર્નામેન્ટનો સંપૂર્ણપણે કોઈ ભેદભાવ વગર કે કોઈ મસ્ત આયોજન સરસ થયેલું છે. ભરૂચની સાતના વિદ્યાલયના બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂના ભરૂચમાં આવેલી શ્રીમતી VK ઝવેરી સાતના વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથે જ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં મહિલા PSI અને મોટિવેશન સ્પીકર કૃણાલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો સહિત શાળા સંચાલકો, આચાર્ય અને સ્ટાફે બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તો તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધા રમતોમાં વિજેતા થયેલા બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગવર્મેન્ટ સ્કૂલમાં જ ભણ્યા છે અને આ લેવલે પહોંચ્યા છે. મિત્રો, હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતો, મારા આખા કુટુંબમાં કોઈ ડોક્ટર એન્જિનિયર નથી બન્યું અને ધીરે ધીરે હું પણ આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને મળતો થયો, એમનાથી શીખતો ગયો. ક્યારેય 10મા ધોરણ સુધી 70%થી વધારે નથી આવ્યા અને પછી જીવનમાં એવો યુટર્ન આવ્યો કે આજે ડિપ્લોમા અભ્યાસક્રમ પૂરો કર્યા પછી ડિગ્રી અભ્યાસક્રમ પૂરો કર્યો, ડિસ્ટિંક્શન સાથે અભ્યાસક્રમ ડિગ્રી પૂરું થયું, ત્યાર પછી થયું કે માસ્ટર ડિગ્રી કરીએ અને એમાં પણ મેં કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટના વિષય સાથે ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે મારું માસ્ટર ડિગ્રી પૂરું કર્યું અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં હું 500થી વધારે કાર્યક્રમ કરી ચૂક્યો. ઝારખંડથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ યુવાનને શોધી સી ડિવિઝન પોલીસે પરિવારને સોંપ્યો. ભરૂચ સી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફને ચાવત ચોકડી પાસે એક અસ્થિર મગજનો યુવાન મળી આવ્યો હતો, જેની પૂછપરછમાં ફક્ત ઝારખંડનું નામ જણાવતા ઝારખંડ પોલીસનો સંપર્ક કરાયો હતો. યુવાનનો ફોટો વોટ્સએપથી મોકલી આપતા ઝારખંડ પોલીસ દ્વારા જાણવા મળે કે યુવાન અમરદીપ નેપાલ થથેરા પોટકા થથેરી સાય ગામનો છે. યુવાન ગુમ થયા બાબતે ઝારખંડ ચક્રધરપુર પોલીસ સ્ટેશનમાં પરિવારે જાણવા જોગ નોંધ આપી હતી. અસ્થિર મગજનો આ યુવાન ગત 10 ફેબ્રુઆરીએ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ટ્રેનમાં બેસીને ભરૂચ આવી ગયો હતો. સી ડિવિઝન પોલીસે માતા પિતાનો સંપર્ક કરી યુવાનને તેના પરિવારને સોંપ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચના 36,000 બોર્ડના વિદ્યાર્થીઓની વહારે પોલીસ, રિક્ષા એસોસિએશન અને વહીવટી તંત્ર. પરીક્ષાર્થી કોઈ પણ મુશ્કેલીમાં ફસાય કે અટવાય તો જનરક્ષક 112ને કરે કોલ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ કંટ્રોલ રૂમ અને વાળી વિદ્યાર્થીઓની સહાય માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત. અંકલેશ્વરની મહિલાને ઓલપાડના શિક્ષક પતિએ સંબંધીઓની હાજરીમાં આપ્યા ટ્રિપલ તલાક. પિયરથી સાસરીએ પરણિતાને સંબંધીઓ મૂકવા જતા જ પતિએ 3 વાર તલાક આપતા ફરિયાદ. આડા સંબંધની શંકાએ પતિએ વહેમ રાખી ત્રાસ શરૂ કરતા પત્ની પિયર આવી ગઈ હતી. વાલાના શીર દોલતપુર નવાનગર વિદ્યાર્થીઓ એસટી બસ ગામમાં નહીં આવતા 5 કિલોમીટર ચાલવા મજબૂર બન્યા. દોલતપુર ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત જેવા સૂત્રો માત્ર જાહેરાત પૂરતા જ સીમિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.